બનાસકાંઠામાં હોસ્પિટલ જતા રસ્તામાં જ મોત. યુવકના મૃત્યુ બાદ ડિસ્ચાર્જ સિવિલમાં હંગામો. પરિવારજનોએ લાશ રોડ પર મૂકી, જેમાં માહોલ ગરમાયો. આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ. દાંતીવાડા તાલુકાના ગોડ ગામના 25 વર્ષીય ગણપતભાઈ પરમારે ભૂલથી પાણીની જગ્યાએ જંતુનાશક દવા પી લેતા તેમને તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તબિયત લથડતા પરિવારજનો તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં વધુ સારવાર માટે પાલનપુર રવાના કરાયા, પરંતુ રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું. મૃત્યુ બાદ પરિવારજનોએ ડીસા સિવિલમાં તંત્ર પર લાપરવાહીના આક્ષેપો કર્યા અને લાશ સ્વીકારવાના ઇનકાર કર્યો હતો. પછી લાશને રસ્તા પર મૂકી ભારે હંગામો મચાવ્યો, જેના કારણે ડીસા સિવિલ હોસ્પિટલ આગળ માહોલ ગરમાયો હતો. ડીસા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર સ્વામિનારાયણે જણાવ્યું હતું કે યુવકે ઝેરી દવા પીધેલી હાલતમાં અહીં લાવવામાં આવ્યા હતા, પરંતુ પરિવારજનો તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ઘટના સ્થળે લોકોના ટોળે-ટોળા આવતા પોલીસ તંત્ર દ્વારા પરિસ્થિતિ કાબૂમાં લાવવામાં આવી હતી. જોતા રહો સમાચાર બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ, બનાસકાંઠા, ડીસા.